Good evening, all of you. Okay, so આજે અનાઉન્સમેન્ટ થયું GSSB જુનિયર ફાર્માસિસ્ટ વેકેન્સીઝ. ઓકે, ટોટલ 266 વેકેન્સી આવી રહી છે. ઓકે, રિગાર્ડિંગ ધેટ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ. ઓકે, બટ યસ, આ બહુ અનએક્સપેક્ટેડ વેકેન્સીઝ છે. ઓકે, GSSB માટે લાસ્ટ ટાઈમની વાત કરું, ઓકે, તો લાસ્ટ ટાઈમ 128 વેકેન્સીઝ નીકળી હતી, બરાબર છે. એની એક્ઝામ હતી 13મી સપ્ટેમ્બરે. એના પછી બીજી બમ્પર વેકેન્સી આવી આ માર્ચમાં. બહુ બધા લોકો એની બી એક્ઝામ આપી. એમાં માર્ચમાં એપ્રોક્સિમેટલી 329 વેકેન્સી હતી. ઓકે, એ માર્ચની 29 ની બી એક્ઝામ આવી. હવે એવું લાગતું હતું કે બહુ ટાઈમ સુધી આ વેકેન્સીઝ નહીં આવે, બટ યસ, આજે એનું ફરીથી અનાઉન્સમેન્ટ થયું છે. જે લોકોએ આગલી વેકેન્સીમાં ચૂક કરી દીધી હોય કે ફોર્મ ફિલઅપ કરવાના ભૂલી ગયા હોય કે કોઈ કારણસર એક્ઝામ ક્લિયર ના કરી હોય, ફરીથી એ લોકો માટે વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આવી છે. ઓકે, અને બહુ બધા સ્ટુડન્ટ્સ કે જે લોકોએ બોર્ડર લાઈન ઉપર આવીને એ લોકો કટ ઓફ ક્લિયર નથી કરી શક્યા. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ એ લોકોના વેઇટિંગ લિસ્ટમાં નામ અત્યારે જતા રહ્યા છે. જે લાસ્ટ વેકેન્સી આવી છે, બધા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. ઓકે, એન્ડ એટ ધી એન્ડ વી વિલ પ્રોવાઈડ યુ અર્લી બર્ડ ઓફર ઓલ્સો. એપોઇન્ટમેન્ટ વાળા ફરીથી એક GSSB ની જુનિયર ફાર્માસિસ્ટની બેચ ચાલુ કરી રહ્યા છે 27 જૂનથી. ઓકે, તો વોટ યુ આર ગોઈંગ ટુ ગેટ ઇન ધેટ બેચ, બધી જ વસ્તુ આજે ડિસ્કશન કરવામાં આવશે. થોડોક વિડીયો લાંબો થવાનો છે. ઓકે, બીકોઝ ઘણા બધા વ્યુઅર્સ અહીંયા નવા છે, એ લોકોને ખબર નથી હોતી કે જુનિયર ફાર્માસિસ્ટની વેકેન્સીમાં શું હોય છે, ક્યાં ભરતી હોય છે, કઈ રીતની એક્ઝામિનેશન પેટર્ન છે, બધું નથી ખબર પડતી. જો તમને ખબર હોય, ઓકે, તો વચ્ચેનું થોડું ઘણું સ્કીપ કરી શકો છો અને લાસ્ટ બેચના બેનિફિટ્સ તમે જોઈ શકો છો. ઓકે, બટ યસ, આઈ સજેસ્ટ આખો વિડીયો જોશો. ઓકે, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ ઓનલી. તો ચલો વાત કરીએ. આજે જે વેકેન્સીઝ આવી છે 266 વેકેન્સીઝ GSSB જુનિયર ફાર્માસિસ્ટ. ઓકે, ચલો આજે જ ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું. 6 જૂને ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને તમે 25મી જૂન સુધી આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. 6 જૂન ટુડે ઓનવર્ડ્સ ટુ 25 જૂન. હવે 20 દિવસનો આ તમને ટાઈમ આપેલો છે. ઓકે, હવે અત્યારે તો ખાલી ફોર્મ ભરવાની ડેટ આવી ગઈ છે. બહુ બધા સ્ટુડન્ટ્સને ક્વેરી ડાઉટ્સ હશે, તો એક્ઝામ ક્યારે આવશે રિગાર્ડિંગ ધેટ. તો હવે GSSB માં જેવું નોટિફિકેશન આવે છે, તરત જ એ લોકો 1.5 થી 2 મહિનામાં એક્ઝામ અનાઉન્સ કરી દેતા હોય છે. લાસ્ટ ટાઈમની વાત કરું, લાસ્ટ ટાઈમ જ્યારે 128 વેકેન્સીઝ આવી હતી, ત્યારે 6 જુલાઈએ ફોર્મ ફિલઅપ કરવાના સ્ટાર્ટ થયા હતા અને 28 જુલાઈએ ફોર્મ ઓવર થયા હતા અને 13 સપ્ટેમ્બરે એક્ઝામ હતી. ઓકે, તો ખાલી એ લોકોએ ઓગસ્ટ મહિનો આપ્યો હતો. જુલાઈમાં ફોર્મ ફિલઅપ ઓવર થઈ ગયા, જુલાઈ પછી ઓગસ્ટ આવ્યો અને પછી 13 સપ્ટેમ્બર એક્ઝામ હતી. ઓકે, તો ફોર્મ ફિલઅપ જેવું પત્યું એના 45 ડેઝ પછી તરત જ એક્ઝામ આવી. તો આપણે બી એક્સપેક્ટ કરી શકીએ કે અહીંયા 25/6 ફોર્મ ફિલિંગ થવાની લાસ્ટ ડેટ છે. 7th month as well as the 8th month, 15 ઓગસ્ટ થી 20 ઓગસ્ટની આસપાસ, બહુ તો લેટમાં લેટ ઓગસ્ટ એન્ડ સુધી એક્ઝામ આવી શકે છે. ઓકે, તો બોસ અત્યારથી આજથી જ પ્રિપેરેશન્સમાં લાગી જાઓ. ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ અત્યારે GSSB ની જોરશોરથી પ્રિપેરેશન્સ કરી રહ્યા છે, જેની 24મી જૂને એક્ઝામ છે. 24મી જૂને જેવી એક્ઝામ ઓવર થાય એના ઉપરથી આ પ્રિપેરેશન્સમાં ફરીથી લાગી જજો. ઓકે, બીકોઝ લાસ્ટ 2 યર્સમાં બહુ જ બધી બમ્પર વેકેન્સીઝ GSSB GSSB ની આવી. હવે આવી વેકેન્સીઝ ફ્યુચરમાં ક્યારે આવશે ક્યારે નહીં, વી ડોન્ટ નો. ઓકે, તો યસ, ધીસ ઇઝ આ ફોર્મ ફિલઅપ કરવાની જે 20 દિવસનો ગાળો છે, જલ્દીથી જલ્દી ફોર્મ ફિલઅપ કરી દો. અમે લોકો એક વિડીયો લઈને જરૂરથી આવીશું, હાઉ ટુ ફિલ ધી ફોર્મ. ઓકે, તો યસ, સ્ટે ટ્યુન ફોર ધેટ ટુ. આગળ વાત કરીએ રિગાર્ડિંગ ધીસ કે ચલો આમાં નેક્સ્ટ જઈએ આપણે. ટોટલ 266 વેકેન્સી છે. ઓકે, તો હવે આમાં મેઇનલી ઓબીસી કેટેગરી, SC ST કેટેગરી, બધા કેટેગરી માટે હોય છે. બટ આમાં સ્પેશિયલ એક હોય છે કે ગર્લ્સ માટે, મહિલાઓ માટે બે સ્પેસિફિકલી અલગ લોકોના કટ ઓફ બી જતા હોય છે અને અલગ લોકોની વેકેન્સીઝ બી હોય છે. ઓકે, તો વન ઓફ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે હા ચલો, જે લોકો ફિમેલ કેન્ડિડેટ છે એ લોકોને મેલ કેન્ડિડેટ કરતા અલગ વેમાં મેરિટ લિસ્ટ જતું હોય છે અને એ લોકોનું ત્યાં ડાયરેક્ટલી સિલેક્શન થતું હોય છે. ઓકે, ટુ પ્રમોટ ધ ફિમેલ સ્ટુડન્ટ્સ. ઓકે, ફિમેલ સિલેક્શન. ઓકે, તો યસ, ધીસ ઇઝ વન ઓફ ધ ઓપોર્ચ્યુનિટી કે હા ચલો, તમે આમાં બી ગ્રેપ કરી શકો છો. તો તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ ટોટલ 266 વેકેન્સીઝ અવેલેબલ છે. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. નેક્સ્ટમાં જોઈએ આપણે કે હા ચલો, આ ફોર્મ તમારે ક્યાંથી ભરવાના છે, ફોર્મ ફિલઅપ કરવાના છે. ojas.gujarat.government
ઇન કરીને છે વેબસાઇટ. ઓકે, તે અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે, બધા સ્ટેપ્સ ફોલો કરવાના છે. ઓકે, જો તમને ના ખબર હોય તો વી વિલ હેલ્પ યુ આઉટ ઓલ્સો. ઓકે, બટ ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. નેક્સ્ટમાં જોઈએ કે આ બધી ડિટેલ્સ એન્ડ ઓલ આપેલી છે એ લોકોએ કે કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું એન્ડ ઓલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગની વાત કરીએ આપણે, આમાંથી બહુ મોટું પીડીએફ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરી રહ્યો છે. શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારે બીફાર્મ કરેલું હોવું જોઈએ, બેચલર્સ ઓફ ફાર્મસી. ફાર્મ ડી જે 5 વર્ષનો જે કોર્સ છે એ કરેલો હોવો જોઈએ, અને જો એ કરેલો હશે then also it is going to be a wonderful thing. Okay, અને તમે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થઈ જશે. અને મેઇનલી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નું તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. જ્યારે બી તમે ફોર્મ અપ્લાય કરશો ને ત્યારે લોકો પૂછશે રજિસ્ટર્ડ લાયસન્સ નંબર તમારો કયો છે. તો રજિસ્ટર્ડ લાયસન્સ નંબર જો નહીં કઢાયો હોય તો ડેફિનેટલી અત્યારે એપ્લિકેશન આપો, અને તમે અત્યારે 10 દિવસ 12 દિવસ 15 દિવસમાં આવી જશે એપ્લિકેશન, તમારો નંબર પ્રોવિઝનલ એપ્લિકેશન નંબર આવી જશે અને ફોર્મ ફિલઅપ કરી શકશો. હવે બીજું છે ડિપ્લોમા ઇન ફાર્મસી. તો જો ડિપ્લોમા ઇન ફાર્મસી હોય તો 2 વર્ષનો ક્યાંક એક્સપિરિયન્સ હોય તમારે તો બી યુ આર એલિજિબલ. હવે આમાં બહુ બધા સ્ટુડન્ટ્સ અત્યારે ક્વેરી ડાઉટ્સ આવશે કે દેખો આ જે બીફાર્મ ની ડિગ્રી છે, ફાર્મડી ની ડિગ્રી છે, પણ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ નું મારી પાસે લાયસન્સ નથી. ઓકે, તો શું કરવાનું? અત્યારે ને અત્યારે આજે ને આજે પ્રોસેસ કરવાનું ચાલુ કરી દો. રજિસ્ટર્ડ લાયસન્સ માટે અપ્લાય કરી દો. 10 દિવસ 12 દિવસમાં જો તમારું પ્રોવિઝનલ લાયસન્સ નંબર બી આવી જશે તો પ્રોવિઝનલ લાયસન્સ નંબર ઉપર બી તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. બીજી વસ્તુ જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બધા સ્ટુડન્ટ્સ નો હોય છે કે 4th યરના સ્ટુડન્ટ જે અત્યારે 2026 જે પાસ આઉટ બેચ છે એ લોકો આ ફોર્મ ફિલઅપ કરી શકશે કે નહીં. હવે હું તમને કહું, આમાં અમુક લોકો ફોર્મ ફિલઅપ કરી શકશે, અમુક લોકો નહીં કરી શકશે. ધારો કે જીટીયુ નું રિઝલ્ટ અત્યારે આવ્યું નથી. ઓકે, તો આમાં કેવું છે કે પહેલા તમારે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપશે, કોલેજ વાળા ઇસ્યુ કરશે, અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઉપર તમે પ્રોવિઝનલ લાયસન્સ તમે લઈ શકો છો. તો જે લોકો અત્યારે 2026 છે, દરેક નિરમાની વાત કરું તો નિરમામાં પ્રોવિઝનલ એ લોકોએ રિઝલ્ટ આપી દીધું છે. તો એ પ્રોવિઝનલ રિઝલ્ટ ઉપર તમે જલ્દીથી જલ્દી તમે આ કરાવી લો, પ્રોવિઝનલ રજિસ્ટર્ડ લાયસન્સ નંબર લઈ લો અને ફોર્મ ફિલઅપ કરી દો. તો ઘણી એવી પ્રાઇવેટ યુનિવર્સિટી હશે કે જ્યાં રિઝલ્ટ પ્રોવિઝનલ અનાઉન્સ થઈ ચૂક્યું છે, ફાઇનલ. એ લોકો 10 થી 12 દિવસ 15 દિવસમાં 25 તારીખ પહેલા જે ફોર્મ ફિલઅપ કરવાનું છે એની પહેલા તમે કરાવી દેજો. ઓકે, then you will be eligible. ઓકે, તો યસ, બધા 2026 પાસ આઉટ વાળા એલિજિબલ નથી. ઓકે, એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં. બટ યસ, જે લોકોનું અર્લી એક્ઝામ ઓવર થઈ ચૂકી છે અને જે લોકોએ પ્રોવિઝનલ રિઝલ્ટ આવી ગયું છે એ બધા એલિજિબલ થશે. ઓકે, તો આ થઈ ગઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત. ઓકે, તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરી દો કે જેમણે બીફાર્મ કર્યું છે, ફાર્મડી કર્યું છે, જેની પાસે રજિસ્ટર્ડ લાયસન્સ છે. ઓકે, અને ડિપ્લોમા વિથ 2 years ઓફ એક્સપિરિયન્સ. સો વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે. ઓકે, નેક્સ્ટ જઈએ પગાર ધોરણ. તો પગાર ધોરણની વાત કરીએ તો આમાં 5 વર્ષ માટે ફિક્સ હોય છે. તો 5 વર્ષ માટે તમારો 40,800 રૂપિયા સેલરી ફિક્સ હોય છે, અને એના પછી 7th પે કમિશન પ્રમાણે થશે. ઓકે, અને અત્યારે 7th પે કમિશન પ્રમાણે છે. ઓકે, અને જ્યારે તમે 5 વર્ષ કમ્પ્લીટ કરશો તો 8th પે કમિશન આવી ગયું હશે. ઓકે, લાઈફ લોંગ ગવર્મેન્ટની સિક્યોરિટી અને પ્લસ આટલો હેન્ડસમ સેલરી, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. બહુ જ બધા એમ-ફોર્મ ના સ્ટુડન્ટ્સ, બી-ફોર્મ ના પાસ્ડ આઉટ સ્ટુડન્ટ્સ આ વેકેન્સી માટે પ્રિપેરેશન્સ કરી રહ્યા હોય છે. ઓકે, તો યસ, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. ઇવન જે લોકોને 5 વર્ષ 6 વર્ષનો ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે, જે લોકોને 50,000 55,000 રૂપિયા સેલરી છે, એ લોકો બી ગવર્મેન્ટ માટે પ્રિપેર કરી રહ્યા છે. બીકોઝ એક તો પ્રાઇવેટમાં તમારે સખત લોડ હોય છે. ઓકે, વર્કલોડ, વર્ક પ્રેશર, અનસર્ટેનિટી સખત હોય છે. એને કારણે લોકો આવતા હોય છે કે ગવર્મેન્ટમાં જોબમાં લઈએ, શાંતિની જોબ લઈએ, લાઈફ લોંગ સિક્યોરિટી લઈએ. એના માટે આ એક્ઝામ ક્રેક કરવી જરૂરી છે. ઓકે, એન્ડ યસ, આ એક્ઝામ ક્રેક કરી લેશો, વન ઓફ ધ ગ્રેટ થિંગ. ઓકે, જસ્ટ વેટ. જે લોકો 22 વર્ષની ઉંમરે, જે લોકોએ 2025 બેચ પાસ આઉટ કરી છે, એ લોકો માટે તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ. દેખો, 22 વર્ષે તમે જો આ એક્ઝામ ક્રેક કરી દેશો, લાસ્ટ યર તો તમે પાસ આઉટ થયો, 27 વર્ષે 5 વર્ષ સુધી 40,800 સેલરી હશે ને, તો 27 ની એજમાં જો તમારો 70,000 80,000 સેલરી હોય ગવર્મેન્ટમાં 8 પગાર પંચ સાથે. ઓકે, ફ્યુચરની એક્સપેક્ટ કરી. ઓકે, તો બોસ વન્ડરફુલ થિંગ છે. ઓકે, તો યસ, ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. આજે ફોર્મ ફિલઅપ કરી દો. તમને કોઈ બી ક્વેરી, કોઈ બી ડાઉટ હોય 932758 કોલ ઓર મેસેજ કરો. બટ યસ, આ હેન્ડસમ સેલરી લેવાનું તમે ઓપોર્ચ્યુનિટી મિસ ના કરતા. નેક્સ્ટ વાત કરીએ આપણે
ક્યાં સુધી તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો? તો દેખો અહીંયા આપેલી છે કે 35 વર્ષથી ઉંમર તમારી વધારે ના હોવી જોઈએ. ઓકે, તો દેખો 2012 થી લઈને 2026 2025 જેટલી બી બેચ છે બધા જ લોકો એલિજિબલ છે. તો કોમ્પિટિશન બહુ તગડી રહેવાની છે અને એમાં બી પાછા મહિલા કેટેગરીના કેટેગરી છે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે. આ બધા લોકોને તો 5 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. ઓકે, તો યસ 40 વર્ષ સુધી ઓકે યુ કેન અપ્લાય અને બહુ જ બધા લોકો ગવર્મેન્ટમાં આવવા માટે ટ્રાય કરતા હોય છે. તો યસ કોમ્પિટિશન ઇઝ વેરી હાઈ. અપાર્ટ ફ્રોમ ધેટ પેપરમાં પેટર્ન કઈ રીતે આવવાની છે એ તમને સમજાવી દઉં. દેખો MCQ બેઝડ એક્ઝામ રહેશે, બરાબર છે. હવે આમાં મેઇનલી પાર્ટ એ છે એઝ વેલ એઝ ધ પાર્ટ બી છે. પાર્ટ એ માં સ્પેસિફિકલી મેથ્સ અને રીઝનિંગ આવી જશે, લોજિકલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન આવી જશે અને ભારતનું બંધારણ અને કોન્સ્ટિટ્યુશન્સ અને ગ્રામર ને બધું આવી જશે. એ ટોટલ 90 માર્ક્સ કેરી કરે છે. ઓકે, આ 90 માર્ક્સ છે અને આમાં પાર્ટ બી માં એ પાર્ટ બી સંબંધિત વિષયો જે આપણો ફાર્માના સબ્જેક્ટ છે, ફાર્માકોલોજી, એનાલિસિસ, સ્યુટિક્સ, એનાલિસિસ તો નથી આવતું, એનાલિસિસ બહુ અમુક બફર્સ એન્ડ ઓલ અમુક જ પાર્ટ આવે છે, બટ માઇક્રોબાયોલોજી, ફાર્માકોલોજી, ફાર્માકોગ્નોસી બહુ બધા સબ્જેક્ટ આવતા હોય છે. બધાના સ્પેસિફિક ક્વેશ્ચન પૂછાય છે 8-8 10-10. તો આ 120 ક્વેશ્ચન એ પૂછાશે. ટોટલ 210 માર્ક્સ નું પેપર રહેશે. 3 કલાકમાં તમારે સોલ્વ કરવાનું હોય છે. ઓકે, તો 180 મિનિટ્સ 210 માં તમે સોલ્વ કરો. ઓકે, તો યસ that you need to remember. ઓકે, બટ યસ મેથ્સ અને રીઝનિંગ એન્ડ ઓલ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. આમાંથી તમારે 90 માંથી જેટલા વધારે માર્ક્સ એટલું વધારે સારું. બટ અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. આ જે છે એક્ઝામ એ પાર્ટ એ એઝ વેલ એઝ ધ પાર્ટ બી બંનેમાં ત્યાં અલગ અલગ સેક્શનમાં લેવા છે. આ સેક્શન વાઇઝ એક્ઝામ છે અને બંનેમાં તમારે 40% લાવવા જરૂરી છે. ઓકે, દેખો 40% અહીંયા ક્યાંક લખેલું છે. પાર્ટ એ એઝ વેલ એઝ ધ પાર્ટ બી. ઓકે, પાર્ટ એ એઝ વેલ એઝ ધ પાર્ટ બી ક્યાં ગયું છે? ઓકે, એક જગ્યાએ ક્રાઇટેરિયા લખેલો છે. ઓકે, યસ ધીસ 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધરાવતા કોઈ પણ સંજોગોમાં રહેશે નહીં. ઈચ સેક્શનમાં તમારે 40% માર્ક લાવવા પડશે. ઓકે, એટલે પાર્ટ એ. ઓકે, તો પાર્ટ એ માં જે 90 જે માર્ક્સ છે એના 40% લાવવા પડશે, બરાબર છે. એન્ડ પેલામાં 120 છે એમાંથી 40% લાવવા પડશે અને 90 માર્ક્સ છે તો 90 માર્ક્સના 40% કરો તો 36 માર્ક્સ તો મિનિમમ જોઈશે તમારે પાર્ટ એ સેક્શનમાં. અને આના તમે કરો ઓકે તો 48 માર્ક્સ મિનિમમ જોશે અને બંનેનું ટોટલ કરો એટલે તમે 84 માર્ક્સ તો મિનિમમ તમારે કરવા જ પડશે. ઓકે, તો તમે એલિજિબલ થશો. ઓકે, તો યસ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ યુ નીડ ટુ રિમેમ્બર. તો યસ આ પાર્ટ એ પાર્ટ બી આ પ્રમાણે રહેશે. હવે બધા સ્ટુડન્ટ્સ કહેતા હોય છે કે સર કટ ઓફ કેટલું હોય છે, કટ ઓફ કેટલું હોય છે. ઓકે, તો લાસ્ટ ટાઈમની વાત કરીએ. ઓકે, તો લાસ્ટ ટાઈમ જનરલ કેટેગરીનું કટ ઓફ 120 ની આજુબાજુ હતું અને એના પછી 115 110 એન્ડ ઓલ એ પ્રમાણે કેટેગરી વાઇઝ થયું હતું, બરાબર છે. અને યસ 125 જનરલમાં હતું, ફિમેલ માટે 120 હતું. ઓકે, તો યસ વી વિલ શેર ધેટ કટ ઓફ રિઝલ્ટ એન્ડ ઓલ ઓલ્સો. બટ યસ ટ્રાય ટુ ડુ મેક્સિમમ ટુ મેક્સિમમ. હવે એ વખતે કટ ઓફ જ્યારે 128 વેકેન્સી આવી છે ત્યાંનું કહું છું, બરાબર. હવે આ વખતે જે માર્ચની વેકેન્સી આવી ને, જે માર્ચમાં 29 માર્ચે એક્ઝામ હતી, પેપર એટલું ઈઝી હતું, ડાયરેક્ટ ક્વેશ્ચન એટલા બધા હતા, તો આ વખતે કટ ઓફ બહુ હાયર જશે. 145 140 ની આસપાસ કટ ઓફ જઈ શકે છે. ઓકે, તો પેપર ઈઝી હશે તો કટ ઓફ આગળ જશે, પેપર ટફ હશે તો કટ ઓફ નીચે આવશે. ઓકે, તો અત્યારે હાથમાં તમારા માટે શું છે? પ્રિપેરેશન છે. ઓકે, તો પ્રિપેરેશન તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા રહો. ઓકે, અને પછી બધી વસ્તુ થવાની છે. ઓકે, તો યસ આ એક છે કે ચલો પાર્ટ એ એઝ વેલ એઝ ધ પાર્ટ બી બંનેની વાત થઈ ગઈ. હવે નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ની ચીજમાં વાત કરીએ કે હા ચલો સિલેબસ કયો રહેવાનો છે, બરાબર. તો પહેલા સિલેબસ ધ્યાનથી જોઈ લો. સિલેબસમાં દેખો 30 ક્વેશ્ચન્સ આના હશે. આજે રીઝનિંગ એઝ વેલ એઝ ધ ઇન્ટરપ્રિટેશન પ્રોબ્લેમ્સ ઓન ઇમેજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ, રીઝનિંગ, બ્લડ એન્ડ ઓલ. ઓકે, આ બધા હશે. અહીંયા આપેલા છે 30 ક્વેશ્ચન. ક્વોન્ટિટી, એપ્ટિટ્યુડ ના હશે, નંબર સિસ્ટમ, પર્સન્ટેજ, એવરેજ, પ્રોફિટ એન્ડ લોસ, આ બધા હશે. ઓકે, યસ આ બધી વસ્તુની મેક્સિમમ ટુ મેક્સિમમ પ્રેક્ટિસ કરવામાં આવશે. અપમાની બેચ જોઈન કરશો તો વન ઓફ ધ નેક્સ્ટ લેવલના મેથ્સ રીઝનિંગના સેશન્સ કરવામાં આવશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. અને મેઇનલી કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા અને બધાના 10 માર્ક આવશે. 10 ક્વેશ્ચન્સ તમારા આ બધા કમ્પ્રિહેન્સિવ ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ ને 5-5 10 ક્વેશ્ચન એ આવશે. તે પ્રમાણે 30 ક્વેશ્ચન નું આવશે. ટોટલ 90 ક્વેશ્ચન્સ આ પ્રમાણે રહેશે. આપણે સબ્જેક્ટ વાઇઝ વાત કરીએ તો સબ્જેક્ટ વાઇઝમાં બી આખું એક પીડીએફ અવેલેબલ છે. 120 ક્વેશ્ચન્સ. 120 ક્વેશ્ચનમાં ફાર્માકોલોજી
ફાર્માકોલોજી આખું એના 15 ક્વેશ્ચન અવેલેબલ છે. એટલે ફાર્માકોલોજી બહુ નેક્સ્ટ લેવલનું આવડવું જોઈએ. 10 ક્વેશ્ચન હ્યુમન એનાટોમીના છે. ફાર્માસ્યુટિક્સના 10 ક્વેશ્ચન અવેલેબલ છે. અપાર્ટ ફ્રોમ ધેટ 5 ક્વેશ્ચન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, 5 ક્વેશ્ચન ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી, 10 ક્વેશ્ચન બધા જ સબ્જેક્ટ માટે તમારે રેડી રહેવું પડશે. આઈએમપી બધી જ વસ્તુ તમારે કરીને રાખવી જ પડશે. ઓકે, એમને આ વસ્તુ નહીં થાય. ઓકે, તો નેક્સ્ટ આગળ જઈએ આપણે ફાર્માસ્યુટિકલ, માઇક્રોબાયોલોજી, ફિઝિકલ ફાર્માસ્યુટિક્સ એન્ડ ઓલ બધી જ વસ્તુ અવેલેબલ છે, સિલેબસ એન્ડ ઓલ. ઓકે, હવે આ જે પરીક્ષાની ફી કેટલી છે એ કહું. પરીક્ષાની ફી 500 રૂપીસ છે. જનરલ કેટેગરીના હોય એ લોકો માટે અને બીજા લોકો માટે 400 રૂપીસ છે. બટ જો તમે ફોર્મ ફિલઅપ કરીને જો તમે એક્ઝામ અપિયર કરવા માટે જશો, ઓકે, તો યસ આ તમને રિફંડ બી આપી દે છે. વાર લાગતી હોય છે રિફંડ એન્ડ ઓલ પ્રોસેસ આવતા માટે, બટ રિફંડ એન્ડ ઓલ આવી જશે ફ્યુચરમાં એની ટાઈમ. તો દેખો, મોટા મોટી વાત કરી દીધી તમને રિગાર્ડિંગ ધ GSSB ફાર્માસિસ્ટની જે રિક્રુટમેન્ટ છે. 266 વેકેન્સીઝ છે. ફોર્મ ફિલઅપ કરવાની ડેટ છે 5 જૂનથી લઈને 25 જૂન. એક્ઝામ એપ્રોક્સિમેટલી ઓગસ્ટ મહિનામાં આવી જ જશે, એન્ડ ઓગસ્ટ એન્ડ સુધીમાં. ઓકે, જે લાસ્ટ પાસ્ટ એક્ઝામનો એક્સપિરિયન્સ એના પરથી કહું છું. અપાર્ટ ફ્રોમ ધેટ બી ફોર્મ વાળા એલિજિબલ છે, ફાર્મડી વાળા એલિજિબલ છે. ઓકે, કોઈ ડિગ્રીની કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી, બટ યસ રજિસ્ટર લાયસન્સ નંબર હોવું જરૂરી છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ જો ડિપ્લોમા ઇન ફાર્મસી કર્યું હોય તો ડિપ્લોમા ઇન ફાર્મસી માટે સ્પેસિફિકલી શું જરૂરી છે? 2 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે. જો તમે 2026 બેચ પાસ આઉટ છો, પ્રોવિઝનલ રિઝલ્ટ આવી ગયું છે, તો તમારે અત્યારે જલ્દીથી જલ્દી પ્રોવિઝનલ લાયસન્સ લઈ લો. જે લોકો 25 માં બી પાસ આઉટ છે, 24 માંથી પાસ આઉટ છે, જે લોકો પાસે લાયસન્સ નથી એ લોકો બી અત્યારથી જ અપ્લાય કરી દો કે 10-15 દિવસમાં પ્રોવિઝનલ રજિસ્ટર લાયસન્સ આવી જાય તો યુ કેન અપ્લાય ફોર ધીસ વેકેન્સી. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે, તો જ તમને એક્ઝામમાં બેસવા દેશે. ઓકે, પેપર પેટર્નની વાત કરીએ તો પાર્ટ એ, પાર્ટ બી 90 ક્વેશ્ચન એઝ વેલ એઝ ધ 120 ક્વેશ્ચન, ટોટલ 210 માર્કનું પેપર 180 મિનિટમાં તમારે સોલ્વ કરવાનું રહેશે. બંને સેક્શનમાં 40% માર્ક્સમાં કમ્પલસરી લાવવા પડશે. સેક્શનલ કટ ઓફ ક્લિયર હશે તો તમે ક્વોલિફાય ગણાશો. એકમાં ઘણી ફાર્મસી એકદમ સ્ટ્રોંગ હોય, ફાર્મસીમાં તમે એકદમ 120 માંથી 100 લાવી દીધા, બટ પેલામાં ખાલી 30 અટકી જશો તો તમારું આગળ મેરિટ લિસ્ટમાં આગળ નામ નહીં જાય. ઓકે, તો સેક્શનલ કટ ઓફ બેલેન્સ ઇઝ મોસ્ટ આઈએમપી. ઓકે, એન્ડ યસ ધ્યાન રાખજો, આ સિલેબસ છે. સિલેબસ પ્રમાણે અલગ અલગ કમ્પોનન્ટમાંથી આટલા વસ્તુ તો પૂછાય છે, તો ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ તમારે ટચ કરવી પડશે. ઓકે, નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજની વાત કરીએ. રિઝલ્ટ. ઓકે, જે લાસ્ટ GSSB ની 2025 ની બેચ અમે લોકો લોન્ચ કરી છે. 13 સપ્ટેમ્બર એક્ઝામ હતી. 321 એડવર્ટાઇઝ નંબર હતો. બહુ જ બધા લોકો અમારી બેચમાંથી સિલેક્ટ થયા છે. ઓકે, મોર દેન 20+ સ્ટુડન્ટ્સ સિલેક્ટેડ. ઓકે, વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. ઓકે, એન્ડ ફોર ધ ફ્યુચર ફાર્માસિસ્ટ. હવે જે માર્ચની વેકેન્સી ગઈ, જે માર્ચમાં એક્ઝામ હતી એ, ઓકે, એમાં બી બહુ જ બધા સ્ટુડન્ટ્સના સ્કોર, કોકનો સ્કોર 169 છે, કોકનો 145 છે. બહુ બધા સ્ટુડન્ટ્સ એમાં બી ક્વોલિફાય કરેલી છે. ઓકે, નાઉ ઇટ્સ ટાઈમ ફોર યુ કે હવે ત્રીજી GSSB ની વેકેન્સી આવી રહી છે બેક ટુ બેક. 2025 માં તો બેક ગઈ, 2025-26 ના કેલેન્ડરમાં, 2026-27 ના કેલેન્ડરની ફર્સ્ટ વેકેન્સી છે. હવે એમાં તમારો વારો છે. ઓકે, જો તમને એવું લાગતું હોય કે તમારું સિલેક્શન બી જોઈએ છે, ઓકે, તો યસ એપોમાઇન્ડ ઇઝ ગોઈંગ ટુ લોન્ચ ધ બેચ GSSB જુનિયર ફાર્માસિસ્ટ બેચ ફ્રોમ ધ 27th જૂન. ઓકે, આ જેટલા લોકોએ પોતાના ડ્રીમ સિક્યોર કર્યા મહા મહેનત સાથે, ઓકે, બસ હવે તમારો વારો છે. ઓકે, અમારું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ રહેશે. ઓકે, એન્ડ યસ તમારી મહેનત રહેશે. ઇટ વિલ બી ધેર. ઓકે, બહુ બધા સ્ટુડન્ટ્સને ડ્રગ ઇન્સ્પેક્ટર જે 2023 ની વેકેન્સી હતી એમાં બી બધાને સિલેક્શન્સ કરાયા છે. બહુ બધા સ્ટુડન્ટ્સની એમ્સ ફાર્માસિસ્ટ એમાં બી સિલેક્શન કરાયું છે. એમ્સ ફાર્માસિસ્ટ, એએમસી ફાર્માસિસ્ટ, અપાર્ટ ફ્રોમ GPSSB ની લાસ્ટ 50 ની વેકેન્સી આવી હતી એમાંથી બી 2022 ની વાત કરું છું, એમાં બી સિલેક્શન છે. તો ધેર આર લોટ મેની લીગસીઝ. ઓકે, લીગસી કે આટલા બધા સ્ટુડન્ટ્સ પાસ આઉટ થયેલા છે. નાઉ ઇટ્સ ટાઈમ ફોર યુ. બેચ લોન્ચ કરીએ છીએ. બેચમાં શું ઇન્ક્લુડ છે, શું છે, આઈ વિલ લેટ યુ નો. બેચમાં GSSB જુનિયર ફાર્માસિસ્ટની જે ન્યૂ બેચ છે, જે 27 જૂનથી સ્ટાર્ટ થઈ રહી છે, એ રિગાર્ડિંગ વાત કરું. ઓકે, અહીંયા લખ્યું છે 27 જૂનથી સ્ટાર્ટ થઈ રહી છે. એ બધા લાઈવ લેક્ચર્સ ત્યારથી સ્ટાર્ટ થશે. બટ જો તમે આજે જોઈન કરશો તો આજથી જ તમને નેક્સ્ટ 20 ડેઝના ટાર્ગેટ આપી દેવામાં આવશે. આજે કઈ છે 6 જૂન છે.
6 જૂનથી લઈને 27 જૂન સુધી બોસ એક દિવસમાં અમારા રેકોર્ડેડ લેક્ચર્સ માંથી બબ્બે ત્રણ સેશન્સ બી કરશો ને, ઓકે? તો 90 સેશન્સ 80 સેશન્સ તમે કરી શકશો. અને વન ઓફ ધ ગ્રેટ વેના ફેકલ્ટીઝે સેશન કરેલા છે. જે પાસ્ટ અમારી GSSB ની બેચ ગઈ, GPSSB ની બેચ ગઈ, ડ્રગ ઇન્સ્પેક્ટરની બેચ ગઈ, બહુ જ નેક્સ્ટ લેવલના સેશન્સ છે. આખા રેકોર્ડ લેક્ચર સેક્શનની લાઇબ્રેરી છે. બટ એમાંથી બી સ્પેસિફિકલી અમે લોકો કહીશું કે આટલી વસ્તુ કરીને તમારે આગળ વધવાનું છે. એક દિવસ બી ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. આ 6 જૂનથી લઈને નેક્સ્ટ જો તમે જશો તો હાર્ડલી તમારી પાસે 2.5 મહિના છે. 2.5 મહિનાથી 3 મહિનામાં તમારે પ્રિપેરેશન કરવાની છે. ડોન્ટ વેઇટ કે 27 જૂને એક્ઝામ બેચ ચાલુ થાય છે અને ત્યારથી જોઈન કરીએ, કારણ કે ત્યારે લાઈવ લેક્ચર્સ ને બધું થશે તો આટલી જે વચ્ચેનો જે 20 દિવસનો ટાઈમ છે એ જતો રહેશે. અપાર્ટ ફ્રોમ ધેટ બહુ જ બધા સ્ટુડન્ટ GPSSB જે પંચાયતની એક્ઝામ છે, જુનિયર ફાર્માસિસ્ટની 24 જૂન વાળી એક્ઝામ છે, એના માટે બી પ્રિપેરેશન્સ કરી રહ્યા છે જોરોશોરોથી, ઓકે? તો એ લોકોના તો લાઈવ લેક્ચર્સ અમારી બેચમાં રોજ રાત્રે 2-2 કલાક ચાલે જ છે, ઓકે? તો યસ, જો તમે આજે બેચ જોઈન કરશો તો જેટલા બી 24 જૂન સુધીના જેટલા બી લાઈવ લેક્ચર્સ હશે બધા જ અટેન્ડ કરવા મળશે પાછળની બેચ જે ચાલે છે એમાં. અને યસ, તમારું ભણવાનું ક્યાંય જવાનું નથી. કોન્સેપ્ટ તો બધો સેમ જ રહેવાનો છે. GPSSB માં કરાવીએ કે GSSB માં કરાવીએ, બરાબર છે? GPSSB ની જે જૂનમાં એક્ઝામ આવી છે 24 જૂનમાં, એમાં બી લાસ્ટમાં 3 કલાકના મેગા સેશન, 6 કલાકના મેગા સેશન્સ એન્ડ ઓલ બહુ જોરશોરથી પ્રિપરેશન થવાની જ છે. તો બોસ આજથી જ જોઈન કરશો તો બધા લાઈવ લેક્ચર્સ પર અટેન્ડ કરવા મળશે. બટ સ્પેસિફિક જો બેચ છે કે 0 લેવલથી કહેવાય કે જે 1 મહિના 1.5 મહિનામાં અમે લોકો નેક્સ્ટ લેવલનું આપીશું, એ આમાંથી કરવાનું છે. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ મિક્સ્ડ વે. રેકોર્ડેડ લેક્ચર્સમાંથી જો અમે લોકો કહી દઈશું કે આટલી વસ્તુ કરવાનું ચાલુ કરી દો, વન ઓફ ધ બેસ્ટ થિંગ. એની સાથે જો તમે આજથી જ જોઈન કરો છો તો જે GPSSB જુનિયર ફાર્માસિસ્ટની બેચ છે, જે 24 જૂને એક્ઝામ છે, એના જે બી લાઈવ લેક્ચર્સ રોજ રાત્રે થાય છે એમાં બી તમને એક્સેસ મળી જશે અને આજથી જ તમારું એ ભણવાનું ચાલુ થઈ જશે, ઓકે? તો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ ટેસ્ટ સિરીઝ વન ઓફ ધ બેસ્ટ વેમાં. અપાર્ટ ફ્રોમ ધેટ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપવામાં આવશે. વન ઓફ ધ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. બેઝિક બેચ લોન્ચ કરી છે વિધાઉટ મોડ્યુલ્સ, 5000 રૂપિયામાં છે. અને જો તમારે મોડ્યુલ્સ જોઈતા હોય તો મોડ્યુલ્સ 6000 રૂપીઝમાં તમારે મોડ્યુલ્સ મળી જશે, ઓકે? વન ઓફ ધ ગ્રેટ મોડ્યુલ્સ. 4 બુકલેટ અમે લોકોએ બનાવી છે. વન ઓફ ધ ગ્રેટ ફાર્મસી સબ્જેક્ટની મોડ્યુલ 1, 2, 3, 4. જો તમારે મોડ્યુલ્સની સેમ્પલ કોપી જોવી હોય તો એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપોમાઇન્ડ ક્લાસીસ એપ્લિકેશન ઉપર સેમ્પલ કોપી બી તમને મળી જશે. તો હવે આમાં બેઝિક અને એડવાન્સ બેચમાં ખાલી ઓનલી ડિફરન્સ મોડ્યુલ્સનો જ છે. 6000 રૂપીઝમાં તમને મોડ્યુલ્સ મળશે. જે 4 બુકલેટ્સ બનાવી છે, એક બુકલેટ એપ્રોક્સિમેટલી 200 પેજીસ છે. જેટલા બી ફાર્મસીના સબ્જેક્ટ છે, બહુ નેક્સ્ટ લેવલની બધી જ તમારે આવી જશે એમાં, ઓકે? ક્યુરેટેડ વનમાં બનાવેલા છે. હવે બહુ બધા સ્ટુડન્ટ છે, જ્યારે પાસ્ટ GSSB ની એની વેકેન્સી આવી હતી ત્યારે ખાલી મોડ્યુલ્સ ઓલરેડી બાય કરી દીધા છે એ લોકો. એ અમે લોકો 1499 રૂપિયામાં કોપીઝ રાખી હતી. તો બહુ બધા લોકોએ મોડ્યુલ્સ જ બાય કર્યા છે કે અમારે લાઈવ લેક્ચર્સ નથી કરવું, ખાલી અમે લોકો મોડ્યુલ્સમાંથી રીડ કરવા માંગીએ છીએ, કે તો યસ, એ લોકો જો મોડ્યુલ્સ એ લોકો પાસે હોય તો તમે બેઝિક બેચ જોઈન કરી શકો છો, ઓકે? અને મોડ્યુલ્સ ના હોય, બધું ઝીરો લેવલથી પ્રિપેરેશન છે, ઓકે? તો યસ, આ એડવાન્સ બેચ જોઈન કરો. તો બોસ, આ એડવાન્સ બેચ આઈ રિકમેન્ડ કે આ બેચ જોઈન કરો. લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ એન્ડ ઓલ, મોડ્યુલ્સ એન્ડ ઓલ બધી જ વસ્તુ મળી જશે. અને આ બેચની વેલિડિટી અમે લોકો 1 વર્ષ માટે આપી રહ્યા છે, ઓકે? તો વન ઓફ ધ ગ્રેટ થિંગ એ છે, ફ્યુચરમાં બી કોઈ બી વેકેન્સી આવી તમારી AMC ફાર્માસિસ્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેકેન્સી બી હવે અપકમિંગ આવવાની જ છે. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગઈ હેન્ડ ઓલ, અને અપકમિંગ 1 વર્ષમાં જે વેકેન્સી આવશે 6000 રૂપીસ જો પેમેન્ટ હશે તો કોઈ બી ફ્યુચરમાં ચાર્જ નહીં લેવામાં આવે, ઓકે? ધારો કે GSSB ની જે સ્ટુડન્ટ, જે મારા માર્ચ મહિનામાં જે લોકો સ્ટુડન્ટ્સે ફીસ ભરી હતી એ લોકોએ, તો એ લોકોએ બી 1 યરનો પ્રોગ્રામ લીધો હતો, ઓકે? તો એ લોકોમાં GPSSB જે 24 જૂને એક્ઝામ છે એ લોકોની બી પ્રિપેરેશન આવી ગઈ. અને આ પ્રિપેરેશન્સ બી એ લોકો માટે એબ્સોલ્યુટલી ફ્રી થઈ જશે, જે લોકોએ માર્ચમાં અમારી સાથે જોઈન કર્યું હતું, ઓકે? તો યસ, ફ્યુચરમાં ફાર્માસિસ્ટ, ડ્રગ ઇન્સ્પેક્ટરની વેકેન્સીઝ એનો બધી આવતી જ રહેતી હોય છે. એડવાન્સ બેચ ઓનલી 6000 રૂપીસ છે. 6000 રૂપીસ ઇઝ નથિંગ. જો તમારે તમારા ડ્રીમ્સ એન્ડ ઓલ સિક્યોર કરવા હોય, ઓકે, તો યસ, જોઈન ધીસ બેચ ટુડે ઓનલી, ઓકે? 40,800, 40,000 નું સેલેરી તમને મળવાનું છે. લાઈફ લોંગ સિક્યોરિટી તમને મળવાનું છે, ઓકે? અમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમને એક નેક્સ્ટ લેવલનું ગાઈડન્સ અને તમને મળી રહે. દેખો, હું તમને કહું, બેચ બેનિફિટ કરવાનો ફાયદો શું છે? એક લેવલની પ્રિપેરેશન તમે જાતથી કરશો ને, ઓકે,
તમને લાગશે કે અહીંયા મટીરિયલ પડ્યું છે, આ મટીરિયલ પડ્યું છે, આ મટીરિયલ પડ્યું છે, બધી જ વસ્તુ તમે કરી તો લેવાના છો ખુદથી, બટ અમે જે લાઈવ લેક્ચર જે ક્યુરેટેડ કરીએ છીએ એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખાવડાવીએ છીએ કે આટલા પોઈન્ટ્સ મોસ્ટ ટાઈમ જે તમારા ડાયરેક્ટ દિમાગમાં જશે ને એ ડાયરેક્ટલી એક્ઝામમાં ડાયરેક્ટ પૂછાઈ ગયા ને તો ડેફિનેટલી અને પૂછાતા જ હોય રિપીટેડલી એ ફેકલ્ટીઝ અમે એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ કરાવતા હોય છે. ઓકે, તો યસ તમે પહેલા એક્સપિરિયન્સ ફેકલ્ટી જોઈ લો. રજત સર, ઓકે, જીપેટ ઓલ ઇન્ડિયા 64 રેન્ક હતું, નાઇપર ઓલ ઇન્ડિયા 12 રેન્ક. ઓકે, સાગર સર, કીર્તન સર 14 years થી એક્સપિરિયન્સ છે, મોર દેન 15 years ઓફ એક્સપિરિયન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. કેવલાની સર મોર દેન 8 years ઓફ એક્સપિરિયન્સ ઇન ફાર્માકોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, એન્ડ આઈ વિલ બી ટીચિંગ ધ ફાર્માકોલોજી એન્ડ મેડિસિનલ કેમિસ્ટ્રી એન્ડ અધર સબ્જેક્ટ. સાગર સર ઇઝ ઓલ્સો ટેકિંગ બાયોકેમિસ્ટ્રી એન્ડ ઓલ. વન ઓફ ધ બેસ્ટ ફેકલ્ટી ટીમ તમને મળવાની છે. ઓકે, અને જો તમારે જોઈન કરવું હોય બેચ તો પહેલા ડેમો લેક્ચર જોઈ લો અમારી એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન ઉપર. ઓકે, ડાઉનલોડ આ ડિસ્ક્રિપ્શન લિંકમાં એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન મળી જશે. પહેલા ડેમો લેક્ચર અટેન્ડ કરો એન્ડ ધેન યુ કેન ડિસાઇડ કે હા ચલો ઇફ યુ વોન્ટ ટુ જોઈન એન્ડ ઓલ. ઓકે, તો યસ એ ફેસિલિટી બી અવેલેબલ છે. બીજા સૃષ્ટિ મેડમ ઇઝ ઓલ્સો અવેલેબલ, શિવન વૈદ્ય મેડમ અવેલેબલ, હર્ષિત ઓલ્સો અવેલેબલ. ઓકે, સો યસ નેક્સ્ટ લેવલની ટીમ તમારા સપોર્ટ માટે છે. ઓકે, એન્ડ યસ સ્ટેપ બાય સ્ટેપ તમારે ગાઈડન્સ માટે કરશે. ઓકે, તો દેખો આ બેચ છે એડવાન્સ બેચ. આજથી જ અત્યારથી જો જોઈન કરશો ઓકે તો યસ ફ્યુચરમાં ફાર્માસિસ્ટ અધરવાઇઝ ધ ડ્રગ ઇન્સ્પેક્ટર કોઈ બી ગવર્મેન્ટની એક્ઝામ હશે યુ વિલ બી એબલ ટુ ક્રેક. ઓકે, અતઃ અસ્તિ આરંભ, એની પ્રિપેરેશન્સ આજથી ચાલુ કરવાની છે. ઘણી વાર તમને એવું થશે કે ભાઈ અહીંથી મટીરિયલ લઈ લે, અહીંથી મટીરિયલ લઈ લે, અહીંથી મટીરિયલ લઈ લઈએ. ઓકે, પછી છેક છેલ્લે બધું જ મિક્સ થઈ જશે. ઓકે, શું કરું શું નહીં ખબર જ નહીં પડે. ઓકે, ઘણી બધી વાર મેં વોટ્સઅપના ગ્રુપ જોયેલા છે, ઘણી બધી વાર ટેલિગ્રામના ગ્રુપ જોયેલા છે. ઓકે, કે ત્યાં નાનું મટીરિયલ એન્ડ ઓલ ઓલસો શેર થતું એન્ડ ઓલ. ઓકે, કરો તમે આ બધી વસ્તુ કરો પણ પ્રોપર વેના ગાઈડન્સ સાથે. જો એક્સપિરિયન્સ ફેકલ્ટીના ગાઈડન્સ આગળ કરશો ને તો તમારી પ્રોબેબિલિટી વધી જશે. તમે તમારા ખુદથી જો તમે 210 માર્કમાંથી 101 115 જો માર્ક લઈ શકતા હોય તો અમારા એક્સપર્ટ ગાઈડન્સ સાથે ડેફિનેટલી 125 130 લાવી શકશો. તો જે સિલેક્શનનો જે ક્રાઇટેરિયા, જે પ્રોબેબિલિટી, જે લાસ્ટ 10-15 માર્ક જે છૂટી જાય છે ને એના માટે જ એપોમાઇન ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે જ તમે બેચ જોઈન કરો. બાકી તમે તમારી રીતે તો કરી જ લેવાના છો એની વિચ વેઝ. ઓકે, બટ યસ જો તમારે એ 10 થી 15 માર્ક કે ચલો એ ક્રોસ કરી દેવું છે કે જે સિલેક્શનની બાઉન્ડ્રી, એના માટે કોચિંગ ડેફિનેટલી તમે જોઈન કરો. બીજી વસ્તુ એ છે કે ઘણી વાર તમે GSSB ની આગલી બી એક્ઝામ આપી હશે. ઓકે, 2 એક્ઝામ આપી હશે, ક્યાંક ને ક્યાંક કંઈક બોર્ડર લાઈન ઉપર અટકી ગયા તો બોસ એ બોર્ડર લાઈનને ક્રોસ કરવા માટે રિગ્રેટ ના રહે લાઈફમાં. ઓકે, તેઓ જોઈન કરો. મને ખબર છે બહુ બધા સ્ટુડન્ટ્સ મારી પાસે અપ્રોચ કર્યો કે સર બેચ જોઈન કર્યો છે પછી જોઈન ના કરી બીકોઝ ઓફ વોટ્સએવર રીઝન. બટ યસ ટુડે ઇઝ ધ રાઈટ ટાઈમ કે હા ચલો એ બધી જ મિસ્ટેક, પાસ્ટ મિસ્ટેક છે રેક્ટિફાય કરવાનો વારો આવી ગયો છે. માઇટ બી પોસિબલ કે તમે કોઈ બીજી કોચિંગ એકેડેમી બી જોઈન કરી લીધી હોય. ઓકે, અને માઇટ બી પોસિબલ કે ચલો તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળ્યું હોય, ના મળ્યું હોય, તમારા રિઝલ્ટ કેવા હોય નહીં વી ડોન્ટ નો. ઓકે, બટ યસ એકવાર ટ્રાય તો કરી જુઓ. ઓકે, યુ નેવર નો. બીજી એકેડેમીમાં કંઈકનું તો ભણ્યા જશો, અમારી સાથે સ્ટ્રક્ચર્ડ વેમાં નેક્સ્ટ લેવલનું જે ભણશો ઓકે એ તમને મેમોરેબલ લાઈફ ટાઈમ રહેશે. અને અપકમિંગ કોઈ બી ફાર્માસિસ્ટ એક્ઝામમાં તો પ્રિપેરેશન લાગવાની જ છે. તો ડુ એક્સપિરિયન્સ. અમારા જેટલા બી ડેમો લેક્ચર છે એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશન અવેલેબલ છે. વન ઓફ ધ બેસ્ટ વેમાં વ્હાઇટ બોર્ડ ઉપર ફેકલ્ટીઝ એક પોઈન્ટ્સ લખીને કરાવડાવે છે. ઓકે, કે ધીસ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડાયરેક્ટ દિમાગમાં જાય એ પ્રમાણે પ્રિપેરેશન કરાવે છે. ઓકે, તો યસ મોસ્ટ ટાઈમ પે વસ્તુ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે. લાસ્ટ 3 months છે. તમે વિચારશો કે આજે જોઈન કરીશું, કાલે જોઈન કરીશું, પરમ દિવસે જોઈન કરીશું એન્ડ ઓલ, એ બધું વિચારોમાં જઈ જશે. તમારે જો ડિસિઝન લેવાનું હોય તો ડિસિઝન આજે લઈ લો. યસ વોન્ટ ટુ એનરોલ ફોર ધી બેચ. ઓકે, અને યસ એપોઇન્ટમેન્ટ ક્લાસીસ એપ્લિકેશનમાં ડાઉનલોડ કરીને ડાયરેક્ટ તમે એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી લેજો, બેચમાં એનરોલ કરી લેજો પેમેન્ટ કરીને, અને વોટ્સએપ કોમ્યુનિટી ગ્રુપમાં તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ તમારે આપવાનું ચાલુ થઈ જશે. અને જો તમારે બેચમાં એનરોલમેન્ટ રિગાર્ડિંગ કોઈ એપોઇન્ટમેન્ટ ક્લાસીસની એપ્લિકેશન છે અને બેચમાં ડાયરેક્ટલી એનરોલ થવું હોય તો QR કોડ બી છે, સ્કેન કરી લો, 6000 રૂપીસ પેમેન્ટ કરી દો. જો એડવાન્સ બેચમાં જોઈન કરવું હોય તો ઓર 5000 રૂપીસ પેમેન્ટ કરી દો. એપોઇન્ટમેન્ટ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડનો ઓફિશિયલ કોડ છે, અમારી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. ઓકે, તો યસ યુ કેન ડાયરેક્ટલી ડુ દેટ. ઓકે, ચલો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બધી જ વસ્તુ જે છે એ સમરી આપી દઉં. 6 જૂનથી 25 જૂન. ઓકે, 20 દિવસ. આજે 6 જૂન છે. 25 તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. ટેન્ટેટિવ એક્ઝામ ઓગસ્ટમાં આવી જ જવાની છે. 266 વેકેન્સી છે. એલિજિબિલિટી બી ફોર્મ અને ફોર્મ ડી છે. ડી ફોર્મ હશે તો 2 years નો એક્સપિરિયન્સ જોઈશે.
₹40,800 સેલરી રહેશે ફોર ધ ફર્સ્ટ 5 years, એના પછી 7 કમિશન રહેશે એન્ડ બિલો 35 years ઓફ ધ એજ વિલ બી ધેર. એક્ઝામ પેપર પેટર્નની વાત કરી, 90 માર્ક્સ, 120 માર્ક્સ, 40% necessary will be that. New batch start from 27 June. Don't wait for the 27 June. જે 20 દિવસ, જે 6 જૂન થી લઈને 26 જૂન છે, કે જેમાં પહેલે દિવસે આજથી જોઈન કરશો એકેડેમી, તો તમને પ્લાન મળવાના ચાલુ થઈ જશે કે આ પીડીએફ ચાલુ કરી દો, આ ચાર્ટ્સ ચાલુ કરી દો વાંચવાના, કે આ એક્ઝામ આપવાની ચાલુ કરી દો, આટલા રેકોર્ડ લેક્ચર્સમાંથી ચાલુ કરી દો. અને 24 જૂન વાળા માટે તો જે બેચ ચાલુ છે જીપીએસસી ની, એમાં એવરીડે લાઈવ લેક્ચર્સ થાય છે, એમાં તો તમને બેસવા મળશે. ઓકે, તો ડોન્ટ વેટ till the 27 June. Join now and yes, secure your dream. Okay, कहीं भी query, कहीं भी doubt हो regarding the GSSB Junior Pharmacy 2026 regarding, okay, so just do contact to us on 9327575821. Okay, chalo, all the best for the preparation. Bye.